ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાળકો કેમ છો? સ્ટેન્ડર્ડ 9th ધોરણ 9 આપણું યુનિટ 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ બાકી હતું. 5 ફકરા સુધી હું કમ્પ્લીટ કરાવી દીધું હતું અહીં સુધી ને હવે આજે છઠ્ઠા ફકરાથી શરૂ કરું છું. નાવ હી બિગેન્સ ટુ ટેક્સી. હવે તે ટેક્સીમાં ઉપડતા પહેલાં On the runway, wingman ત્યાગી joins him in another MiG-21. હવે જે બીજા વિંગમેન હતા ત્યાગી તે પણ બીજા MiG-21માં તે તેમના જોડે જાય છે. વિચ ઇઝ એ સિંગલ સીટર ફાઇટર પ્લેન. એ કયો છે એક જ જણ બેસી શકે તે ફાઇટર પ્લેનના અંદર. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ. હવે તે ટેક ઓફ માટે તૈયાર છે, રિસીવ થઈ ગયું છે. ધ ટુ પાયલટ્સ એક્સેલરેટ ઓન ધ રનવે. અને બે પાયલોટ જે છે તે વેગ વધારો એટલે કે એક્સેલરેટ વેગ વધારો તેમને લોકોએ રનવે પર. ધેર વિંગ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર્સ અપાર્ટ. અને તે લોકોના જે વિંગના જે છે તેમની જે ટિપ્સ છે તે થોડાક જ સેન્ટીમીટર પર અપાર્ટ હતી એમ. ધે લિફ્ટ ઓફ એટ 360 કિલોમીટર પર આવર. હવે તે લોકો એટલા જ ઝડપથી ઉપર ચડ્યા કે 360 કિલોમીટર પર આવરની સ્પીડ ચાલતી હતી. એન્ડ સૂન ક્લિમ અપ. અને થોડાક જ ક્ષણમાં તે લોકો એકદમ ઉપર ચલા ગયા. એન્ડ ગેટ 950 કિલોમીટર પર આવર. અને પછી તે લોકો કઈ સ્પીડ પર હતા? 950 કિલોમીટર પર આવરની સ્પીડ પર. ઇટ ઇઝ 6:45 AM. અને કેટલા વાગ્યા હતા? 6:45 થઈ હતી. 15 મિનિટ્સ બિફોર ધેર ટાઈમ ઓન ટાર્ગેટ. અને એના 15 મિનિટ પહેલાં જ એ લોકોએ ટાઈમ કરી દીધો હતો ટાર્ગેટ કરવાનો. બરાબર. વિચ પ્લેન ઇઝ ત્યાગી ફ્લાઇંગ. કયો પ્લેન ફ્લાય કરે છે એ લોકો? એટ વોટ સ્પીડ ડુ દે લિફ્ટ ઓફ. એ લોકો કેટલી સ્પીડ પર ચાલી રહ્યા હતા તે. બરાબર. જોઈન બરાબર કમ્પ્લીટ કરજો. રીડ કરતું જવાનું છે મારા પછી પણ, તમને લોકોને પણ. હું રીડ કરું એટલે તમને પણ રીડ કરવું જરૂરી છે. બરાબર. હવે એન પછી 7મો ફકરો જોઈએ. એટ 6:55 AM અને 6:55 હવે દે રીચ ધેર ફર્સ્ટ ચેક પોઈન્ટ. હવે તે લોકો ક્યાં પહોંચ્યા? તે લોકોના પહેલા ચેક પોઈન્ટ પર પહોંચી ગયા. અ વિલેજ નેમ મિર્થાલ ડાઉન ઓન ધ અર્થ. હવે એ વિલેજનું નામ શું હતું? ગામનું નામ મિર્થાલ, નીચે જે ધરતી પર છે તે. કુકી બિગેન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ. હવે કુકીએ ચાલુ કર્યું પોતાનું ટાર્ગેટ સેટ કરવું. એઝ દે રેઝ અપ ટુ 450 meters તાગીસ પ્લેન રોક્સ વોયલેન્ટલી ડ્યુ ટુ એર બમ્પ્સ. અને હવે જ્યારે એ લોકો 450 મીટર હતા તો તાગીનું પ્લેન કેવું થતું હતું? ખૂબ જોરદાર હવાઓના ઉછાળામાં તે એકદમ ઢલતું હતું. હવાના ઉછાળા બહુ આવતા હતા. તો અ બીટ બમ્પી યર. ને અમુક ઉછાળાથી તેનું શું થયું? શેષ ત્યાગી ઓન રેડિયો. આ બધું રાગી રેડિયો પર બોલતો હતો. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. એને એવું લાગતું હતું ને કે મારું બ્રેકફાસ્ટ બહાર આવી જશે એની પહેલાં કે બોમ્બ નીચે જાય. કુકી જોક્સ. આ વાતનો કુકી મજાક કરતો હતો. 2 હન્ટર્સ અપિયર ફાર ટુ ધ રાઇટ એઝ એનિમી પ્લેન્સ. અને 2 શિકારીઓ આવ્યા આ એનિમીવાલા તે લોકોના પ્લેન આગળ. ધે ટર્ન અવે એન્ડ વેનિશ. અને તે લોકોએ શું કર્યું? તે લોકો ત્યાં ફર્યા અને તે લોકોને વેનિશ એટલે કે અને ખતમ કરી નાખ્યા. અ બીટ બમ્પી યર હુ સેઝ ધીસ. વોટ ડઝ કુકી જોક. આ બીટ બમ્પી યર એ કોણ કહે છે અને કુકી શું જોક મારે છે તે લખવાનું રહેશે. તમે પણ રીડ કરતા રહેજો, એવું નહીં કે નહીં કરો. પછી આગળ વધીએ છે. બીજા પ્રશ્નોના ઉત્તર પણ છે. વિચ ઇઝ ધેર ફર્સ્ટ ચેક પોઈન્ટ. એ લોકોનો પહેલો ચેક પોઈન્ટ શું હતો? પછી વોટ હેપન્સ ટુ ત્યાગીસ પ્લેન એટ 450 meters. ત્યાગીના પ્લેનને શું થયું હતું 450 મીટર પર? વોટ ડુ ધ 2 હન્ટર્સ ડુ. પેલા 2 હન્ટરોએ શું કર્યું?
શું કરતા હતા એમ. હવે તેના પછી ધેર આર ક્લાઉડ્સ ઓલ અરાઉન્ડ. હવે બધી બાજુ વાદળાઓ છે. ધ અર્થ હેઝ ડિસઅપિયર્ડ ટુ. ને એવું લાગતું હતું ને કે અર્થ ડિસઅપિયર ચલો ગયો છે એમ, અદૃશ્ય થઈ ગયું છે. ધ MIGS આર ફાસ્ટ અપ્રોચિંગ ધ ટાર્ગેટ. MIGS વાળા તેનો ટાર્ગેટ એકદમ જ ઝડપથી એ કરી રહ્યા છે, પાસે જવું એમ, તે લોકોના પાસે જાય છે. નાવ બોથ ધ પ્લેન્સ ડાઇવ. હવે બંને જે પ્લેન છે એકદમ જ નીચે જવા લાગ્યા. બિલો ધ ક્લાઉડ્સનાથી નીચે. ધેર પ્લેન્સ આર ફ્લાઇંગ ગ્લોવર. હવે તે લોકોનો જે આ છે પ્લેન તે નીચે બાજુ ઉડી રહ્યો છે. કુકી સીઝ ધ ટાર્ગેટ એન્ડ એનિમી. કુકીએ પોતાનો ટાર્ગેટ જોઈ લીધો એટલે એના દુશ્મન જોઈ લીધા. ટેન્ક, તેનો ટેન્ક. એન્ડ હી રિલીઝ ધ બોમ્બ. અને તેએ ત્યાં બાજુ બોમ્બ છોડ્યો. ધીસ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રીહેરેસ અટેક પ્રોસિજર્સ એન્ડ બોમ્બ એમિંગ. હવે શું કહે છે કે આ એકદમ બરાબર સમય છે. ઓપોર્ચ્યુનિટી એટલે કે અનુકૂળ સમય છે તાલીમ કરવાનો ને હમલો કરવાનો, તેવું એ કહે છે. ને બોમ્બ ફેંકવાનો એ ટાઈમ બરાબર છે એમ. વોટ ઇઝ ધ ટાર્ગેટ. ટાર્ગેટ શું છે? ફોર વોટ ઇઝ ધીસ એક્સરસાઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી. હવે એના પછી 9મા પર જઈએ. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ. જ્યારે ફાયરિંગ થતી હતી, ગોળીબારી, નિશાનો લગાવીને જ્યારે ગોળીબારી થતી હતી, ઓટોમેટિક કેમેરા કેપ્ચર્સ ધ એક્શન. હવે જે ઓટોમેટિક એટલે કે જે જાતે કામ કરે તેવું કેમેરા જ હતો, એટલે કે પકડી પાડવું એમ. બધા જ જેટલું પણ આ થતું હતું, ક્રિયા થતી હતી, તેના બધા જ ફોટા તે પાડતો હતો. ધ ટુ પ્લેન્સ સર્કલ. અને બંને પ્લેન્સના જે સર્કલ હતા ધેન કેમ ડાઉન ઓન અનધર ટાર્ગેટ. અને હવે તે લોકો બીજા ટાર્ગેટ પર આવી ગયા હતા, એ બ્રિજ. ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ. એકદમ જ જબરદસ્ત હવા ચાલતી હતી. Therefore, they released the bombs earlier but with accurate calculation. તે લોકોએ બોમ્બ જલ્દી ફેંકી દીધો હતો, પણ તે લોકોએ ચોક્કસથી કેલ્ક્યુલેશન કરી, ચોક્કસથી ગણતરી કરીને નાખ્યો હતો. વી હેવ ગોટ ઇટ રાઇટ. હવે બરાબર જ નાખ્યું છે એમ. દે સે વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ. હવે તે લોકો શું કહે છે કે જે જોવાન છે તે એકદમ ખરાબ થઈ ગયું છે એમ, સમજ નથી પડતી. લેટ્સ ગો હોમ. ચલો હવે ઘરે જઈએ છે. સેઝ કુકી. આવું કોણ કહે છે? કુકી કહે છે. બરાબર. વોટ ઇઝ ધ ટાર્ગેટ. ટાર્ગેટ શું છે? વોટ ડીડ ધે રિલીઝ ધ બોમ્બ્સ અર્લિયર. સોરી, વાય ડીડ ધે રિલીઝિસ ધ બોમ્બ્સ અર્લિયર. તે લોકો કેમ એટલા જલ્દી ફેંકી દે છે બોમ્બ? વોટ ડીડ કુકી ઓર્ડર ટુ વાય ડીડ કુકી ઓર્ડર ટુ ગો હોમ. કુકી કેમ ઘરે જવાનું ઓર્ડર કરે છે? હવે આ કમ્પ્લીટ થાય એટલે તમે લોકો રીડ કરતા જજો. હં, 9 કમ્પ્લીટ થયા. હવે 10મા ફકરા પર જઈએ છે. બેક એટ ધ બેઝ ધે રિપોર્ટ ટુ ધ આર્મી મેન. અને જ્યારે પાછળ આવ્યા તે લોકો તેના બેઝ પર, તો તે લોકોએ કોને રિપોર્ટ કર્યો? તેમના આર્મી મેનને. હી એડમાયર્ડ ધેમ. હવે એડમાયર્ડ એટલે વખાણવું એમ, પ્રશંસા કર્યા તેમના. કમાન્ડર્સ યોર પ્લેન્સ વર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. તે શું બોલ્યા કે તમારા પ્લેન છે ને જ્યાં બરાબર જે જગ્યા પર હોવા જોઈએ તે જ જગ્યા પર હતા. યુ હેવ ગિવન અફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી. તમે લોકોએ અસરકાર આપો છે, પ્રભાવશાળી ટેકો આપ્યો છે તમે લોકોએ, જેવો જોઈતો હતો તેમ આર્મીને. વોટ ડીડ ધ આર્મી મેન સે ઇન પ્રેઝ ઓફ કુકી એન્ડ ત્યાગી. પ્રેઝ એટલે કે તેમની પ્રશંસામાં તેમણે શું કીધું? ત્યાગીને અને
કૂકીને. હવે આન પછી 10મા ફકરા પછી જઈએ આપણે 11મા ફકરા પર, છેલ્લો. લાઇક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલોટ, જેમ બીજા બધા ઇન્ડિયન ફાઇટર પાયલોટ હોય તેમજ કુકી સુરેશ ડઝ સેવરલ હન્ડ્રેડ્સ hours ઓફ ફ્લાઇંગ ઇન અ યર, તેમ કુકીએ પણ ઘણી વખત 100 કલાકના જેમ ફ્લાઇંગ પર રહ્યો છે વરસમાં. જનરલી 2 ડે ટાઈમ ફ્લાઇટ્સ એન્ડ 1 નાઇટ સોટી. હવે એ લોકો શું કરે છે, અમુક વાર પૂરા દિવસમાં 2 વાર ને રાતે 1 વાર તો જાય જ છે. This means that more than half of his working hours are devoted to flying. અને આ વસ્તુથી એમ ખબર પડે છે કે વધુ ભાગ તે પોતાના કામથી ડિવોટેડ છે, કે કાર્ય પૂરું બરાબર આપે છે. મિશન પ્લાનિંગ એન્ડ રિપોર્ટિંગ, મિશન જે રીતે કઈ રીતે પ્લાનિંગ કરવું, કે મિશનને અંજામ આપવું અને રિપોર્ટ કરવું કે કઈ રીતે શું કરવાના છે તે બધું. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ, અને બાકી બધા ટાઈમ પર 41 યર ઓલ્ડ, એ કેટલા વર્ષનો હતો? 41 યર ઓલ્ડનો હતો. કુકી ઇઝ એન અટેક ઇન્સ્ટ્રક્ટર. કુકી શું હતો? અટેક ઇન્સ્ટ્રક્ટર હતો. એટલે કે અટેક કઈ રીતના કરવું તે શીખવનાર હતો. એન્ડ એર કોમ્બેટ લીડર, એર કોમ્બેટ એટલે હવાઈ યુદ્ધ કઈ રીતના કરવાનું તે શીખવતો હતો. એન્ડ અ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ. એક્યુરેટ વેપન એટલે કે શાસ્ત્ર કઈ રીતના કેન્દ્ર કે એટલે ફેંકવાનું કઈ રીતના, તે પણ વેપન કઈ રીતના, શાસ્ત્ર કઈ રીતના ફેંકવાનું ટેકનિક્સથી, તંત્રથી, તે પણ એ શીખવતો હતો. હી ઓલ્સો સીઝ દેટ ઓલ ધ પાયલટ ઇન હિઝ સ્ક્વેડન મેન્ટેન ધીસ પ્રોફિશિયન્સી. એટલે કે નિપુણતાથી, એટલે કે એ લોકો બરાબર બધું કામ બરાબર કરે તે એ જોતા હતા. એવરી ફ્યુ યર્સ અ પાયલોટ ઇઝ રેસ્ટેડ ફોર અ યર ઓર 2 એટ એ ડેસ્ક જોબ. હવે દર વખતે છે ને, દર વર્ષમાં એક પાયલોટ એવો હોય ને કે 1 વર્ષ કે 2 વર્ષના તેમને છુટ્ટી મળે જોબથી એમ. વોટ ડ્યુટીઝ ડઝ કુકી પરફોર્મ ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ? શું ડ્યુટીઝ કરે છે બીજા બધા રેસ્ટ ટાઈમમાં? હાઉ મેની ટાઈમ્સ ડઝ કુકી યુઝ્યુઅલી ફ્લાય? કેટલા ટાઈમ સુધી તે ઉડે છે એમ. ઇન વોટ ડઝ કુકી સ્પેન્ડ મોર દેન હાફ ઓફ હિઝ વર્કિંગ આવર્સ? વોટ ડઝ કુકી સી ટુ? બીજી શું વસ્તુ જોઈ છે તે. હાઉ આર પાયલોટ્સ રેસ્ટેડ? વોટ ડઝ કુકી ટીચ? એટલે શું પઢાવે છે. હવે આ તમે જાતે જોઈને જરાક કરજો, પોતાના શબ્દમાં કરવાના છે. આમ તો હું તમને મોકલું જ છું, પણ અમુક તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો, ઇઝી છે. ને આ તમે કમ્પ્લીટ કરજો. ટૂંક જ સમયમાં હું તમને બધા જ લેસનના મોકલી આપીશ. હવે તેના પછી આ બ્લેન્ક્સ કરવાની રહેશે. આ બ્લેન્ક્સ પહેલાં તમે આ હુ સેડ ટુ હોમ કરજો. અ બીટ બમ્પી યર, કોઈ કીધું કોને? બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. લેટ્સ ગો હોમ. કમાન્ડર્સ, યોર પ્લેન્સ વર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. 5 જ છે, આ 4 હું તમને રીડ કરી બતાવ્યા, 5મું અહીં છે. યુ હેવ ગિવન અફેક્ટિવ સપોર્ટ્સ ટુ ધ આર્મી. કોણ કોને કહે છે તે. હવે જો આ પહેલો તમને લખવાનો છે બ્લેન્ક્સમાં. પછી બીજો અને ત્રીજો જોઈ શકો છો. પછી ચોથો અને 5મો ને 6ઠ્ઠો. બસ આટલા તમે કરી લેજો. આગળ નથી, આગળ હજી છે 7, 8,
બધા જે ફકરા કરાવ્યા છે ને તેના આધારિત જ છે. ટોટલ 12 સુધી છે જો. તો અહીં સુધી તમને કમ્પ્લીટ કરવાના રહેશે. કરી લેજો બાળકો, બરાબર. આ તમારું વર્ક રહેશે. હું ટૂંક જ સમયમાં તમને બધા જવાબ, બધા લેસન, 2 લેસન થયા છે, હું મોકલી આપીશ તમને. આ 2 લેસન કમ્પ્લીટ થયા છે. અને અહીં બાજુ જો તમને આ પ્રશ્ન બનાવવાના છે તો આ તો શીખાવેલા છે ફર્સ્ટ લેસનમાં, બસ એવી જ રીતે છે. તો 6 છે, 6 એ 6 તમે ટ્રાય કરજો. ઇઝી છે. શું આવે તે લખવાનું છે. ધેર આર 12 બુક્સ ઇન ધ કબર્ડ. તો 12 નીચે અંડરલાઈન છે, તો તમે કઈ રીતના પ્રશ્ન બનાવશો તે તમે લખજો. તેમાં જ આ 6 છે, 6 એ 6 તમને પૂરા કરવાના રહેશે. અને અહીં ડેટા આપેલું છે તે ડેટા તમે કમ્પ્લીટ કરવાનું છે. આ પણ હું શીખવાડેલું છે, તે તમે જાતે કરી લેજો. ને એ બાજુ અમારું આ પાઠ પૂરું થયું. તો બાળકો કમ્પ્લીટ કરજો. બાય, ટેક કેર. તમને 2 લેસન મોકલવાના છે. ચોક્કસથી હું તમને ટૂંક જ સમયમાં મોકલી આપીશ. ત્યાર સુધી ધ્યાન રાખજો ને કમ્પ્લીટ કરી લેજો. બાય, ટેક કેર.